સવાર પડી ગયું, પપ્પા તો હેડ્યા તૈયાર થઈને બહાર. એકલા છો જો સંજો છો જવાન છો બહાર હેડીને તું રવા દે. એટલે હું માર ખાવા મૂકીશ. હું રવા દે એટલી બગડેલી રવા દે. બગડેલી ખાઈ તું મોદો પડી નાખ. હું મોદો પડી તને જીવાડું છું કે ભલા મોણસ. તો ચલો તારે જઈ સટલાના કોણ કોણ પપ્પાને બે હવે જતા હો તો ફટાફટ હેડજો. પપ્પાને થેડે ગાડી લઈ. પેમેન્ટ તો કીધું જ ખરું એ રીતે હાલવાનું. આજે ને આજે તો થોડા અડધા અડધા વાયદો નહીં કરે રાખો કોઈ. આજે ને આજ મને હાલ ના હાલ હાલ દે એમ થોડો કે છે. ચેક હાલ દેજે તારો. તાર જોડે ચેક છે કા? તાર જોડે ચેક છે ટીકલા? તાર જોડે છે ચેક? બસ તાણ તો એ સંજય ને થેડ્યો. શિલ્પા તો અત્યારે ઘરની સાફ સફાઈ બાફ સફાઈ સાફ સફાઈ સાફ સફાઈ ગા બાબા નહીં કે સર નહીં મોજા છે ને બે જોડી હોય તો ગોઠ મારીને રાખવાની એટલે ખોવાય ના. મોજા જ નહીં ચડતા. એક અંદર શું પણ એક જ એક મોજો છે. એક મોજો એટલે 10 જોડી કે 20 જોડી છું પણ એક જ છું મોજા. તો ગાઈસ કાલે છે ને સબસ્ક્રાઈબર આવ્યા અમારા ગામના જતા તો છોટો બેબી માટે ગિફ્ટ આવી. કપડો હશે કેવું કોક હશે. કપડો જો છોકરાને તો શું હોય ગોમનો હતો. ગોમની સોડી હતી. હા ચડ્ડો પહેરતો થઈ ગયો ભાઈ નાગજી. રૂમાલ છે નહીં નાગજી. નોમ પાડો બુડી આવે તો જલ્દી નોમ પાડી જાય આપણે. હા હમણાં પેલો કાલ નતો આલી ગયો એ રોય એમને આલ્યો. નાગજી નોમ નહીં પાડ્યો હજી. ચડ્ડી પહેરતો થઈ ગયો પણ હા હારી જ છે કાપવાની છે સાઈડમાં. મનો બોલાવા આવી જ નહીં છો. મોબાઈલ જોવા આવી હતી સીધી આવીને મોબાઈલ જોવા મોડતી હતી. ચો બોલાયો તો મનુ મોબાઈલ જોતી હતી રીલ્સો જોવા મળેલી. લાઈટ માર માટે વાટકો લેતા હેડી લા હેડ હોય. ડાઈ ડાઈ ભાઈ. એનું શાક બનાવ્યું મમ્મી? ડુંગળી બટાકા. ડુંગળી બટાકા હું ખા કરવાનું. શાક હોય ચોથી ભાવતી જ નહીં. કશું ભાવતું જ નહીં. ડુંગળી બટાકા કે શાક હોય. બટાકો કાચો લાગે છે. કોણ લાવ્યું છે? મોચો શાકભાજી હું લાવતો જ નહીં શાકભાજી કદી. એ તો સંજુ લાવે. હું કદી શાકભાજી કદી લાવ્યો જિંદગીમાં. હા શિલ્પા હું લાવું શાકભાજી કદી. હું ખાલી એકવાર પાર્વતીને બે ત્યાં ખેરાલુ જેલો તાણ લાવ્યા તો શાકભાજી. એ પાર્વતી હું જો કદી લાવું શાકભાજી. મને તો આવડત નહીં. તાણું એ પડી ખોટું ન માલું છું. તાણું ચલો વાગ્યા અમુક ગાડી લઈને જે પણ સંજો જાય એટલે મમ્મી મેન માણસ આપણે મોભી કોણ છે ઘરમાં? મોભી કોણ છે? શિલ્પા છે પણ સંજો જાય છે એમ. ભાઈ રમો તું છે ને આદમી આમ સંજો છે મોભી. ચલો ગાઈસ તો બટાકો ડુંગળી તો ગાઈસ આમ ખાવા તો ખાઈ લીધું. બટાકો શાક ડુંગળી 12 વાગી જવા ઊંઘી જશે તો શેઠ 5 વાગે ઉઠશી. હા 5 વાગે ઉઠવાના. હે ભોલેનાથ બે જણો કાલ તો ઊંઘેલો ના બે કોણ? આ બે મમ્મી ને મમ્મી પણ પમદાર તો રોજ થી છે મોડા સુધી. અમે ત્યાં જઈને આયા ત્યાં સુધી ને એમ વાંધો નહીં. એ હું સાહેબ બધું પતી ગયું. બીજા 2 જણા આવેલા ઓછું જલ્દી નહીં પતા. કચરા પોતું થાય છે. મને તો નવ ચોટી ઊંઘવામાં એવું આવી ગયું ને ત્યાં શિખર સોફા ઉપર એવો ઊંઘ્યો ને. અમુક ખાટલા લાયા ન મારે તો પૂજો જ ઊંઘવાનું થતું. હા એ તો હમણાં લાયા ખાટલાથી
એટલે આ તાણું ખાટલામાં મારે તો કોઈ ઊંઘવાનું થતું તમારે કાળો ખાટલો ભરાયો ને તારનો તમે ખાટલા ઊંઘો છો. તાણ તો ખાટલા લાયા હતા ઓહો, એ તો ચેટલો અને હું ટાઈમ. ચો ઊંઘ્યો તો પાર્વતી એકલી જ ઊંઘસ ખાટલામાં તો જો આ એ 3 વાગ્યા સંજોમાં આવીશ ખાવા 3 છે 4 વાગ્યા 4 વાગ્યા 4 વાગે માતા સર કરવાની જા બાર જા તડકો ચુપમાં અરે પણ બફારો નહીં એટલો બધો નહીં કે તો ઊંઘી પણ હું ઊંઘ્યો તો માપ નતો હા તો એ સિલાઈ દેવું મમ્મી ઠંડી સળ એટલે આપણે નહીં લાવવું ફૂલ કરી તો પણ ઠંડી ના ચડે એટલે એ સિલાઈએ તો હે કોનું શાક થાય છે હમણાં દાદા ચોળીનું પેલી આયા છેલ્લા તે દાડો મૂક્યો તો એ નહીં તને નહીં ખબર શાકભાજી એવું ખરાબ આલેલું મમ્મીને 800 રૂપિયાનું બધું બગડી ગયું નહીં મમ્મી કે ના ના એ ભૂલથી આવી ગયો હશે એવું બધું કહેતી હતી પછી બધું આલી ઇન્નમ જે ખરાબ આવ્યું હતું ને એ બધું લીધું લેવું જ પડે કે આપણે જો 800 રૂપિયા મફત ના આવ્યું નહીં મમ્મી મમ્મી જ ના પાડતી કે નહીં લેવું શાક એવું મારે તારે શું કરવું છે પણ મૂક્યું લઈ લે આપણે પૈસા નહીં મફત આલે તાન 800 રૂપિયાનું શાક બોલ એટલું ખરાબ નું પાછું કે આવજો મારી આવું ના કરતા હું તો ભૂલથી આવી ગયું છે તો બંધ ના થઈ જતા આવતા એવું બધું કહેતી હતી હા એ જ તો મૂકી જેને હાલવાનું એ હાલવાનું હોય મને હાલી તું નહીં એટલે મમ્મી આપણે જેવું કે ફેન છે કે એટલે આપણે ડાયરેક્ટ લઈ લઈએ ઇન્દમ જોઈએ ને રોજ હાલતી કે એટલે નકા મમ્મી હોકીને જ લાવે છે ના ખેર આલુ વાળી પેલી નહીં ચોકડી પર રહી ને ચોકડી ઉપર વધારે શાક પર હંભળી દે છે કઈ નું ખબર પડવી જોવો કે આપણે રોજ લેતા હોય 1000-1500 નું શાક અને આવું કરો તાણ એના તો ઉપરનો ગરાક બંધ થવું પડે ખરાબ શાક હલાય સારું આલવું પડે હા તો શાક બનો સમૂહ આજે ચોળીનું હું આજે મમ્મી ગરમી એટલી બધી નથી નહીં કે આજે બફારો ને એવું નતું તો એ ચલો મસ્ત કેરી ખાઈએ પાકી ઠીક છે શરબત બનાવો હાલ તો બનાવી પછી ખાઉં કેરી થઈ ગયો લાય તાણ હેઠ ચલો ગાઈસ તો શરબત પીવા હવે મસ્ત બનાવ ખટ મીઠો આવ્યો આવો બનાવવાનો કોઈક સબસ્ક્રાઈબર આવે એટલે ત્યારે તો એવું બનાવ કહો તો ખાટો હોય કહો તો ગળ્યો હોય કહો તો પાણી જો એ શિલ્પા બૈરું નહીં પેન્ટ ઉતરી જાય એમ કીધું એટલે ખાવામાં હરખું મળતું નહીં મારે બૈર આવે ઘણી હા એટલે હું કહી ગયો તો યાર ચલો બીજી કેરીઓ લાવ્યો ખાવા માટે અત્યારે આ સિઝન છે ખાવાની પછી હમણાં ઉલડી જશે કેટલી ખમણ બનાવો આપણે કોક બનાવો હા કેટલી ખમણ મોકલાવજો જલ્દી વગર મહેનત કરે મળી જશે એ તો મળશે પણ એ તો થોડું એક તો આપણે કોક બનાવો આઈટમ કશું બનાવતો નહીં અમે વિચારી લો કાઢીને મૂકી શાક જ ફીકું થઈ જશે સેવું સિવૈયા આવું શાક તો કેવું બને બલસા મસ્ત મો બનાવે એટલે ના હારું તું બનાવે એટલે ના જ હારું નહીં સારું જ બનાવે હું જોવાડી બાજુમાં આવા ડબ્બા ઉપર રોટલા ડબ્બા ઉપર રોટલા પડ્યા છે પાર્વતી વગાનું ઉતરી જાય શિલ્પા ખાવા હા બીમાર પડી છે તો આરામ કરતો ને જવું છે દવાખાને હેડ હા હેડ તામ જવું હોય ઓકે સૌ મમ્મી રણજીતજી કોઈ સી પાર્વતી વગર મને ખાવાનું હરખું આવતું નહીં બીમાર છે હા બીમાર છે તે ઊંઘી છે કે શરીર પેલી થાય છે કે તમારા હાથ નહીં આપ્યા ખાઈ લેતા હોય દરે દરે નહીં જો કે મને ભાવતું નહીં કોઈ આપતું નહીં પહેલાં મને ભાવતું કોઈ બનાવતું ને મારું હોય તો કેવું બનાવો ભાવતું મને ક્યાં પકોડા ભાવશે પકોડા બંધાલ ખમણ ભાવ ખમણ બંધાલ જેવું જોતી નહીં હા જોકું જો ખબર પડે હા જે ભાવે મને બંધાલા તો એ તો કશું બંધાલતો જ નહીં ચૂડેલ આવી ચૂડેલ ચૂડેલ ના કહેવાય આ તો ઓનું પેલી એ કહેવાય એને આવડી મોટી મોટી નજીક લઈ જશે ખોબરેલી બધા ગુજરાતમાં હોય ને બધા ખોબરેલી હશે કોનમાં પેસી જાય ના અને એટલો બચ્ચો મૂકી દે ને એક બોન હતા ને તે બચારો ખેતરમાં ઊંઘ્યા ને તે કોનમાં પેઈ જાય કોનમાં પેઈ વિભાઈ બચ્ચો કઈ માથું ખાઈ જાય ફેક જ લાગે છે 50-55-90% ફેક લાગે છે
પણ એવું લોકો કે પછી આજે જ્યારે ભાત લઈને જાય ને એટલે મોડી જાય માથા ખણા માટીમાં આરોટા ભેનામાં રાખે માથું એવું કરે કોનમાં તો કતી એક જાય તરત કેવું થઈ જાય. હા થાય પણ આ તો એવી અફવા જતા ઉપર ચડે ના પછી કે હું રોજ મોડું કરીશું અચ્છા માટીમાં આરોટે છે કેવું કે માથામાં બાગ થાય છે માથું થઈ જાય નકલી હોય કોનની અંદર પડદામાં જેવી રીતે જાય પડદા સુધી રચેલ અને પડદાઓ જો ઓમ ઓમ કરે ને તો આપણને ખબર પડી જ જાય સહન જ ના કરીએ કે અફવા ઉડાડી અમુક એવો પહેલાના રાજાઓ શું અમુક એવું કોક હોય ને એટલે એવી અફવા ઉડાડી દે પ્રજાને કાબુ લાવવા માટે ગોળીનું બચ્ચું આવે એટલે અફવા ઉડાડવાનું એવું કોક નહીં હોતું ગોળી દિવસે વિવાહ ત્યારે અફવા ફેલાવી પડે એવું એટલે અફવાઓ ફેલાઈ દે એ અફવાઓ વધે જાય. તેગલા તને બોલાવા તો કઈ શિલ્પાને આજ તો ભેંસ દોવાઈશ હગે શિલ્પા દોતી હતી ના દોઈ હા વાહ હું કે જઈ ઉકાણું મારા સારું છે એટલે શાંતિ તો કાંઈ તો સાદો હશે મમ્મીની તબિયત ખરાબ છે શિલ્પાએ દોઈ પણ કોઈ સેટ ના થયું લાવ લાવ પેલી એ દોડશે કૂદશે મને જોઈને એ રેત કૂદે છે એટલા જ હું જોડે નહીં જતો સારે નહીં નાખતો ખોટી કૂદી જાય એક ઓટો મારતા આવીએ આપણા ખેતરમાં હું તો જતો નહીં વધારે પણ આજે જતા આવીએ તો એવામાં પોણી ચાલુ છે મારતો તો ગાઈસ પેલી વાત પોણી છે તો ઓકું પડીને જવું પડે તો કાં જઈએ દીપડો પકડવાનો પણ ઘણો સમય થઈ ગયો ના પેલી બાદ લે ત્યો જો આ ઈટો જેવી છું વરસાદની પલળી દિલ પાડેલું છે હા જો આ તો હળગાઈ નહીં હળગાઈ છે જો આ બધી વરસાદનું ઓગળી ગયો એટલે બધી માથે ના પડવું અમુક તો ગાઈસ આવી છે ઘેર શું થઈ મમ્મી ફોન આવ્યો તો બીમાર પડી છે દવાખાને જવાનું છે હા શું છે જઈને આવીએ તો સંજય વાળી દીધી અને હું જઉં છું મમ્મીને લઈને દવાખાને મમ્મી થઈ જઈશ બીમાર પેલા પગ પકડ હાથ પકડ બનાવો બધું બનાવો ચલો ગાઈસ તો મમ્મીને લઈ જઈએ દવાખાના હાથ તો બીમાર પડી જઈશ તો શિલ્પા આવશે બાટલો ચડાવવાનો છે મમ્મી કે બાટલો ચડાવશે અશક્તિ આવી જાય ખાવાનું રાખીએ ને તો કશું ના થાય આપણને પેલી જેમ રોવા છે પણ એ રીતે લઈને આવવા પર રોવ જ કહો ચલો ગાઈસ તો ફટાફટ જઈએ તા ને તો રોઈ જઈને મમ્મીને ટ્રીટમેન્ટ કરીએ 7:30 વાગી ગયા ખબર જ નહીં પડતી હા 8-9 વાગે જાય છે તો અરે હાપજો હાપ હતો નહીં કા હાપ હતો શિખર વિડીયોમાં આવ્યું છે કે નહીં નહીં આવ્યું હોય નહીં હતું કાળો ભેંસ હતો અન્ય યા 1.5-2 ફૂટનો જ હતો નહીં કા તેલ જેવો દેખાતો ચળકતો હતો તો કઈ દવાખાને આવી જા ચલો ફટાફટ બતાવી દઈએ હા એ તો બંધ થઈ જશે વચ્ચે વચ્ચે રાખે ને તો ત્યાં તો પંખો નહીં એ પંખો છે એવું તો જ મમ્મીને તો શરીર પેલી એ થઈ ગયું થોડું અશક્તિ પછી શું કહેવાય અશક્તિ તાવ ગળું બળું બધું ક્યાં ગાતી દુખાન ચાલુ થયું છે વાયુ કેરીઓ ખાધી ગયો બે હાથ તો જેટલી ખાધીશ કેરીઓ બે હાથ તો જેટલી મેં ચેલી 4-5 જેવી હાથ તો ખાઈ ગયો 3-4-5-6 હાથ ખાઈ ગયો હું વાયુ પર રહી શી ખબર ના થાય કેરીથી નહીં તેનો બાટલો મુઠ્ઠી વાર દે ખરી હો લોહી તો સર ઘણું આમાં લાવતી ના હાથ પાછી ના વધારે દુખાશે તો બેસ દવાની ચિંતા તાણ તો બાટલો ચડાવે છે શક્તિનો થોડી અશક્તિ ખાઈ જાય મમ્મીને તાવ જેવું ને એવું લાગતું હતું કે આમાં તો નોર્મલ અશક્તિ ને એવું બધું હોય કે એટલે ડૉક્ટર શક્તિનો બાટલો ચડાવી દે
એટલે તગડા જેવી હમણાં કલાકમાં હોત છે હવે આટલો અડધો કલાક થશે નહીં ફક્ત ખાવાનું તો આપણો પેલા નાખીએ 2 જણા બનાવું મહેસાણાથી આવ્યા મમ્મીની ખબર કાઢવા હોસ્પિટલ ડાયરેક્ટ ઘેર આવ્યો તો હા બરાબર મમ્મીને ખબર કાઢવા આવ્યો હતો હજી તો અડધો થયો જાણું પતશે તો વહી પણ આવ્યા તો કઈ મમ્મી તો દવા લઈ લીધી બેસ જા શિલ્પા તું પેલા એટલે મમ્મી આગળ બેસી જાય ચક્કર આવું છું હા બેસ જા પકડવાની છે નહીં હવે નવી થાલ લાવવી પડશે મમ્મીને બેહવા ચલો ગાઈસ તો મમ્મીને લઈ જઈએ ઘેર લે મી સિંગ બચ્ચો ખાવો હોય થોડો હા ચલો ગાઈસ તો જઈએ ઘેર બાટલો ચડાયો 9 વાગ્યા મમ્મી 7:30 આવ્યો તો 8:30 9:30 9 વાગ્યા પેલા ખાવાનું બનાવ્યું હશે 2 જણાએ ખબર નહીં બનાવી બનાવી દઈશું ખાલી રોટી એકલી બનાવવાની હતી બનાવ્યું હોય તો સારું છે તો મમ્મી પહેલી વાર હોમાઈ દવાખાને જવાનું કીધું નહીં શિલ્પા હા નહીં જવું ચાલશે એમને એક દાડો તો અઠવાડિયું હા એક દાડો તો અઠવાડિયું રહી હતી નહીં બીમાર ના બીમાર પાછો વધારે લાગતું હતું એટલે નહીં આપણો ચડી હોય ને જવું પડે ટાઈમસર કેરી જ ના થાય હું 100 હાથ જેવી આજ તો ખાઈ ગયો છું ચલો ગાઈસ તો ગાઈસ આવી જાય ઘેર હા શું બનાવ્યું ખાવાનું બની ગયું કે નહીં 2 જણે બનાવ્યું શિલ્પા આજ તો તાર શાંતિ નહીં અમુક સેવ બનાવીશ ચો ખમણ કેટલી નહીં ખાલી ચેમ આ કિનલીન પેલા ધરેટ લાગસ નજર ઓહો તાર મૂક્યું જઈ ખમણ ખાઉં ખમણ બગડી ગયું કિનલીન બની જ નહીં એ તો હાલી નહીં તો છે ખબર પડે જો રોટલી બનાવી છે નહીં હા વો આમ બી અંતા બનાવી હોત તો લે રોટલી શાક તો બનાવ્યું પેલા કોઈ કર્યું નહીં કશે તાન કરી ના થાય મેં ચડવ્યું તો શાક આખું ચડ્યું ઓગામ જઈને પેલો ઓગામ જઈને મેન્યુ ખેંચી આવ્યો મૂકે તો ખાવાનું બનાવશો સારું આ તો અલગ સ્વાદ આવશે હું હા ખમણ યાદ કર્યું ખમણ આવ્યું એટલે આ તો ડટ્ટા જેવું છે પથરા જેવું કિનલિંગ ખાઈ જા સારું બને તો આપણું ના આવત છે કેવું છે ખોતા 2 જણ 2 ભાઈઓ પાણી નાખી ને અંદર લોકો કાપ પાણી ના પેલા પોણી નાખી છે પણ અંદર જીભ નહીં ઈનો જગ્યાએ એને ખારો નાખ્યો તો સારું તો ગાઈસ આ બધો ખા બે આપણે ખાવાની ઈચ્છા છે નહીં ના બટન ફૂટું થઈ ગયા એ તો હું ખાતો હોય હા એટલા વધારે આલી છે પાછું લઈ જવું છે હા પાછું આલી દે સારું બનાવ ને એટલે મને આટલું ચાલ્યો ગણી લેજે ટુકડા કેમ આવું થઈ ગયું કડક મોહન થાળ જેવું સેવ ખાવણી બની ગયા હા સસ્તા ખાટી સંજય ડીશ લાવજો થોડી એક ખાલી એનો ખાલી 2 બટકો ચાખો લઉં 2 બટકો ખાલે ચાખો વધારે નહીં એનું છે શિલ્પા દૂધી આ તો સારું બને કાળેંગળો ને 2 સારું બને એટલે હું જોઉં કેમ કેવું બની છે મીઠું નાખી દેવાનું લચ્છી જેવી સાસ છે હો હા એવું લાગે લચ્છી લાય પોણી લાવજે ટીકલા ના પોણી નાખીને સાસ બનાવું લચ્છી છે લચ્છી ના ખવાય
તો ચલો તાણ આપણે થોડું આટલી રોટલી અને આટલું શાક એ બધો પાપ લાગે મમ્મી એટલે પછી આપણે દવાખાનો ભોગવવાનો થઈ ખાવાનું તો પડે એ તો જીવડું છે શું ખબર પડે આપણે મનુષ્ય છીએ આપણને તો ભોન છે તમે બે ફોન કરો મને ફોન કે સંજયભાઈ દેખામાં દેખાય છે લસણનો થોડો સ્વાદ વધારે નાખવાનો લહણ છો ફોડી દે બન ફોડી નાખી દો.